વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીમાં તમારું સ્વાગત છે. છેલ્લા લેક્ચરની અંદર કેમિસ્ટ્રી ઓફ ગેસીસ, વાયુઓનું ગતિજ આણ્વીય ભાર અથવા તો વાયુઓનું સૂક્ષ્મદર્શીય નમૂનાની ચર્ચા કરી. આ નમૂનાની અંદર છેલ્લે આપણે એક સમીકરણ લખ્યું PV = 1/3 mn u². વિદ્યાર્થી મિત્રો, આજે આપણે u ફિઝિક્સની અંદર તમે v તરીકે ઓળખતા હશો ઝડપને. અહીં આપણે કેમિસ્ટ્રીની અંદર આ ચેપ્ટરની અંદર u તરીકે આપણે એને ઓળખીએ છીએ. એ છે આણ્વીય ઝડપ. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ અણુ માટેની અલગ અલગ આણ્વીય ઝડપને આપણે વ્યાખ્યાયિત કરવાની છે. તો સૌપ્રથમ આપણે સરેરાશ આણ્વીય ઝડપ, તો સરેરાશ આણ્વીય ઝડપ જેને UAV વડે દર્શાવો. UAV એટલે કે એવરેજ, એટલે એવરેજ, U એટલે ઝડપ છે, આણ્વીય ઝડપ છે. તો સરેરાશ આણ્વીય ઝડપ માટે ત્યાં આપણે જોઈ ગયા કે વિદ્યાર્થી મિત્રો, અથડામણ પહેલા અને અથડામણ પછી અણુઓની ગતિમાં ફેરફાર થતો, પરંતુ સરેરાશ ગતિ ઉર્જા અથડામણ પહેલાની અને અથડામણ પછીની સરેરાશ ગતિ ઉર્જા સમાન રહેતી હતી. કારણ કે જે વાયુની અંદર જે અથડામણ જોવા મળે છે એ સ્થિતિસ્થાપક અથડામણ છે. એટલા માટે તો સરેરાશ ઝડપ માટે ધારો કે આપણે વાયુના અણુ n અને દરેકની ઝડપ, દરેક અણુની ઝડપ જો આપણે u1 u2 up to 2 un વડે દર્શાવીએ. સરેરાશ ઝડપ કઈ રીતે લખી શકાય? કે સરેરાશ ઝડપ u બધાનો સરવાળો એને ભાગ્યા n, એટલે કે u1 u2 up to 2 un upon n. આ સૂત્રની મદદથી આપણે એની સરેરાશ ઝડપનું મૂલ્ય નક્કી કરીશું. કેએમટીની થિયરી જે વૈજ્ઞાનિકોએ આપેલી છે, મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના ઉપરાંત એક ત્રીજા વૈજ્ઞાનિક હતું જેનું નામ છે ક્લાઉસિસ. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ જે કેએમટીની થિયરી રજૂ કરી, એમણે સરેરાશ આણ્વીય દળ ઉપરાંત અણુઓની ખરેખર ઝડપની માટેનો એક ગ્રાફ રજૂ કર્યો. અણુની સંખ્યા વિરુદ્ધ ઝડપનો ગ્રાફ. ગ્રાફ સમજીએ તો ગ્રાફ આ પ્રમાણે છે. દાખલા તરીકે આ ગ્રાફ કોઈ T1 તાપમાન માટેનો ગ્રાફ. કોના વિરુદ્ધ કોનો ગ્રાફ છે? તો અણુઓની સંખ્યા વિરુદ્ધ ઝડપ. અણુઓને વહેંચણી વક્ર, અણુઓની ઝડપનું વહેંચણી વક્ર સમજવા માટેનો આ ગ્રાફ છે. વિદ્યાર્થી મિત્રો, આ ગ્રાફ પરથી સ્પષ્ટ છે અણુઓની સંખ્યા એ ઓછી ઉર્જા ધરાવતા અને વધુ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. આનો મતલબ શું? તો આનો મતલબ એમ કહી શકીએ કે વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા અને ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા તમે જોઈ શકો ખૂબ જ ઓછી. આ બંને ચોરસ દર્શાવે છે કે વધુ ઝડપ અથવા ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઓછી છે. બંને પરથી સ્પષ્ટ. અહીં ગ્રાફની અંદર ત્રણ અલગ અલગ પ્રકારના ડિવાઇઝન આપેલા છે, એટલે કે ત્રણ અલગ અલગ પ્રકારના ભાગ આપેલા છે.
જેની ઝડપ ને વિદ્યાર્થી મિત્રો જે ટોચ ઉપર છે એને સૌથી વધુ સંભાવ્યતા ઝડપ, સૌથી વધુ સંભાવ્યતા ઝડપ કોને કહેવાય? આપણે અહીંયા જે ટોચ ઉપર જે પહેલું પીક આપણે આપેલું છે એને આપણે દર્શાવશું સૌથી વધુ સંભાવ્યતા ઝડપ. તો એ કોને કહેવાય? સંભાવ્યતા ઝડપ કે જેને u m તો સૌથી વધુ અથવા સૌથી મહત્તમ સંભાવ્યતા ઝડપ UMP મેક્સિમમ પ્રોબેબિલિટી. મેક્સિમમ પ્રોબેબિલિટી એનો મતલબ શું થાય? તો કે સૌથી વધુ અણુઓની સંખ્યા, જે અણુઓની સંખ્યા સૌથી વધારે અણુઓની સંખ્યા જે ઝડપ ધરાવતી હોય અથવા તરીકે સૌથી હાઈએસ્ટ પીક છે એ જે અણુની ઝડપ હશે એને આપણે UMP કહીએ. એટલે એની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ: સૌથી વધુ અણુઓ જે ઝડપ ધરાવતા હશે તેને UMP એટલે કે સૌથી વધુ મહત્તમ સંભાવ્યતા ઝડપ કહે છે. પહેલી ઝડપ આપણે UAV લીધી, બીજી ઝડપ આપણે UMP લીધી અને હજી એક ઝડપ જેને આપણે URMP. અહીં આપણે જે ઝડપ છે ત્રણ પ્રકારની ઝડપ આઈડેન્ટિફાઈ કરવાની હતી: UAV, બીજી UMP અને ત્રીજું URMS. આ સ્પષ્ટ ઝડપ છે. અહીંયા અણુઓ જે ગતિ કરતા હશે એ અણુઓ જે પ્રકારની ઝડપથી ગતિ કરે એનો સરેરાશ લઈ અને UAV નક્કી કરી શકાય. અહીં વિદ્યાર્થી મિત્રો ગ્રાફ દ્વારા જે સંભાવ્યતા વક્ર જે ગ્રાફ છે એના દ્વારા UMP નક્કી કરી શકાય. અને ત્રીજું જે છે એ છે URMS. URMS કઈ રીતે નક્કી કરી શકાય? તો એના માટે આપણે URMS નો અર્થ પહેલા ખબર જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો આમાં કેટલો ફેરફાર જે થાય છે તાપમાન આધારે એ સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે ગ્રાફ છે એ T1 તાપમાને છે. હવે જો T2 તાપમાન એટલે કે તાપમાનનો જો વધારો કરવામાં આવશે તો આ ગ્રાફમાં કેવા પ્રકારનો ફેરફાર થશે? તો અહીંયા T1 ની જગ્યાએ જો T2 તાપમાન કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો એ ગ્રાફ વધુ પહોળો થશે. આ એની પહોળાઈ વધી એટલે એની ઊંચાઈ ઘટી, કારણ કે અંદરનો જે સરેરાશ ક્ષેત્રફળ હશે ને એ વિદ્યાર્થી મિત્રો અચળ છે. એટલે ગ્રાફને તાપમાનનો વધારો કરવામાં આવશે. આજે પહેલો જે ગ્રાફ હતો આ પહેલો ગ્રાફ એ T1 તાપમાને છે અને આ ગ્રાફ છે T2 તાપમાન છે. વિદ્યાર્થી મિત્રો T2 તાપમાન T1 તાપમાન કરતાં વધારે છે એટલે કે તાપમાનનો વધારો કરવામાં આવે તો ગ્રાફ એ જમણી બાજુ ખસે છે. આના આગળના લેક્ચરની અંદર પણ આપણે જોઈ ગયા કે તાપમાન વધે તો એની ગતિ ઊર્જા વધે છે અને ગતિ ઊર્જાનું સૂત્ર થાય 1/2 mv². તો સેમ જ રીતે ઝડપ ગતિ ઊર્જા વધે છે એનો મતલબ કે ઝડપ વધે છે. તો અહીં તમે જોઈ શકો કે T1 તાપમાને જે UMP હતું એના કરતા UMP ની કિંમતમાં શું થયું? અહીંયા UMP અહીંયા અને UMP માં શું થયો? વધારો. એટલે UMP વધે એટલે કે ઝડપ વધે. તો ઝડપ વધે તો વિદ્યાર્થી મિત્રો ગતિ ઊર્જામાં વધારો જોવા મળશે. એટલે એના માટેનો પોઈન્ટ લખીએ તો તાપમાન વધારતા તેની ગતિ ઊર્જા વધે છે, જેથી UMP માં વધારો જોવા મળે છે.
તાપમાન વધે એટલે એવરેજ યુએમપી માં પણ શું થશે તો વધારો જોવા મળે છે. એટલું આપણે રફમાં નોટ ડાઉન કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો જે આપણે વ્યવસ્થિત નોટ કરવા માટે અહીંયા મુદ્દાઓ લખ્યા છે આપણે સમજી ગયા છે. પહેલા સૌપ્રથમ આણ્વીય ઝડપની વાત કરીએ તો નમૂનામાં ધારો કે અણુની સંખ્યા n હોય અને દરેકના વ્યક્તિગત ઝડપ જો u1 u2 up to un હોય તો સરેરાશ ઝડપ પ્રમાણે મેળવી શકીએ. મહત્તમ સંભાવના ઝડપ માટે શા માટે મહત્તમ સંભાવના ઝડપ આવે તો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે અણુઓની ઝડપ એ ખરેખર હકીકતમાં એ તાપમાન અને આણ્વીય દળ ઉપર આધાર રાખે છે એવું મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું. સૌપ્રથમ વાત કરીએ તો અણુની ઝડપ એ તાપમાન પર કઈ રીતે આધારિત છે તેના માટેનો ગ્રાફ T1 તાપમાન માટેનો ગ્રાફ અને T2 તાપમાને T1 કરતાં T2 તાપમાન વધારે છે. આ ગ્રાફ ઉપરથી સ્પષ્ટ છે કે ઘણી ઊંચી એટલે આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી પ્રમાણે ઓછી ઝડપવાળા અને વધુ ઝડપવાળા અણુની સંખ્યા ખૂબ જ ઓછી છે. એટલે કે આલેખ પરથી સ્પષ્ટ છે કે ઘણી ઊંચી અને ઘણી નીચી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઘણી ઓછી છે. વક્રની અંદર જે મહત્તમ અણુઓની જે ઝડપ હોય છે મેક્સિમમ અણુઓની જે ઝડપ હોય છે એ ઝડપને જ આપણે મહત્તમ સંભવિતતા ઝડપ કહીએ છીએ. એટલે વક્રમાં મહત્તમ અણુઓની ઝડપને મહત્તમ સંભવિતતા ઝડપ UMP તરીકે મેક્સિમમ પ્રોબેબિલિટી કહે છે. UMP એ હકીકતમાં સરેરાશ ઝડપને નજીક એટલે કે એની નજીક હોય છે. એટલે આ દાખલા તરીકે UMP હોય તો એની એકદમ નજીકમાં શું હશે તો કે એકદમ નજીકની અંદર આ UMP તો આ હશે UAP અને એકબીજાની ખૂબ જ નજીકતા હશે. તાપમાનમાં વધારો કરવામાં આવે ગ્રાફની અંદર તાપમાનનો વધારો કરવામાં તો વધુ પહોળો થશે. UMP ની અંદર તો UMP અહીંયા છે તાપમાનનો વધારો કર્યો તો UMP માં વધારો થશે. એના પછી બીજો પોઈન્ટની વાત કરીએ તો આણ્વીય દળ પર કઈ રીતે આધાર રાખે તેના માટેનો ગ્રાફ હલકા વાયુ કે જેનું આણ્વીય દળ ઓછું હોય અને ભારે વાયુ કે જેનું આણ્વીય દળ વધારે હોય તો વધારે દળવાળા વાયુ કરતાં ઓછા દળવાળા વાયુની આણ્વીય ઝડપ સ્પષ્ટ છે કે ક્લોરીન માટે જે UMP ની કિંમત છે એના કરતાં N2 માટે UMP ની કિંમતનું મૂલ્ય વધારે છે. એટલે ટૂંકમાં આણ્વીય ઝડપ જે છે એટલે કે UMP છે એ તાપમાન સાથે સમપ્રમાણ એટલે કે તાપમાનનો વધારો કરવામાં આવે તો UMP નું મૂલ્ય વધશે પરંતુ આણ્વીય દળ જો વધારે હશે તો UMP ની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. એટલે કે વ્યસ્ત સંબંધ છે. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સરેરાશ વર્ગીય ઝડપનું વર્ગમૂળ URMS. તો આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે નમૂનાની અંદર જો અણુની સંખ્યા n હોય તો દરેકનું વ્યક્તિગત ઝડપ u1 u2 up to un હોય તો સૌપ્રથમ આપણે વર્ગીત ઝડપ એટલે કે વર્ગ કરવો પડશે. એટલે આ બધાનો વર્ગનો સરેરાશ લઈએ તો એના આપણે u સ્ક્વેર અને એનો સરેરાશ એટલે એને આપણે 12 વડે દર્શાવી શકીએ. 12 એટલે સરેરાશ દર્શાવે જે પ્રમાણે ધોરણ 10 ની અંદર મધ્યક પ્રયોગ તમે જોઈ ગયા u1 u2 up to un જો આ રીતે લખીએ તો ખાલી માત્ર સરેરાશ થાય પણ આપણે વર્ગનો સરેરાશ કરવો છે એટલે u1 સ્ક્વેર u2 સ્ક્વેર up to un સ્ક્વેર upon n એટલે આ મળ્યું સરેરાશ વર્ગીય ઝડપ. અને એનું વર્ગમૂળ મેળવવું જેને જ આપણે કહીએ છીએ URMS રૂટ મીન સ્ક્વેર એટલે કે આનું આપણે વર્ગમૂળ લઈ લેવામાં આવે સ્ક્વેર એનો 12 એનું વર્ગમૂળ લઈ લેવામાં આવે એટલે કે આનું જો આપણે વર્ગમૂળ લઈએ u1 સ્ક્વેર u2 સ્ક્વેર un સ્ક્વેર upon n આ થયું સરેરાશ વર્ગીય ઝડપનું વર્ગમૂળ જેને URMS. તો વિદ્યાર્થી મિત્રો ત્રણેય વચ્ચેનો સંબંધ આલેખ ઉપરથી સ્પષ્ટ છે કે UMP અને UAV એકબીજાની ખૂબ જ નજીક છે પણ UMP કરતાં UAV ની કિંમત વધારે છે અને UAV કરતાં પણ URMS ની કિંમત એના કરતાં પણ
સ્પષ્ટ છે કે યુએફી એના કરતા યુએવી અને એના કરતા યુઆરએમએસ નું મૂલ્ય વધારે હોય છે. જો ત્રણેયના પ્રમાણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો યુએફી જેમ યુએવી જેમ યુઆરએમએસ જો આનું પ્રમાણ 1 લઈએ તો વિદ્યાર્થી મિત્રો આના કરતા એનું મૂલ્ય થોડું વધારે છે એટલે કે 1.128. વિદ્યાર્થી મિત્રો આની સાપેક્ષનું પ્રમાણ એના કરતા વધારે છે એટલે એની કિંમત આપણે લખીશું 1.224. આ આપણે તારવણી નથી, આપણે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે કે કુલનું યુએવી કરતા યુએવી ની કિંમત અને એના કરતા યુઆરએમએસ ની કિંમત વધારે હોય છે અને એ ત્રણેયનું સાપેક્ષ પ્રમાણ એ આટલું જોવા મળશે. લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આદર્શ વાયુની વર્તણૂક સમજવા માટે સૌપ્રથમ આદર્શ વાયુ કોને કહેવાય એ સમજીએ તો આદર્શ વાયુ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે આદર્શ વાયુ એટલે કે પીવી એના ટી સમીકરણનું પાલન કરે એને આપણે આદર્શ વાયુ તરીકે ઓળખીએ છીએ. બોયલના નિયમ પ્રમાણે જો પીવી વિરુદ્ધ પીનો આલેખ દોરવામાં આવે તો આદર્શ વાયુ માટે એ એક્સ અક્ષને સમાંતર સીધી રેખા મળશે. પરંતુ જે વાસ્તવિક વાયુઓ છે એ વાયુઓ માટે પીવી વિરુદ્ધ પીનો ગ્રાફ એ સીધી રેખામાં ન મળતા એ તમે જોઈ શકો અલગ અલગ પ્રકારના રેખાઓ અથવા આકાર દ્વારા સમજી શકાય. અહીં સરળતાથી જોઈ શકાય છે કે અચળ તાપમાને વાસ્તવિક વાયુ માટે પીવી વિરુદ્ધ પીનો ગ્રાફ એ સીધી રેખામાં નથી. એ આદર્શ વર્તણૂકમાંથી નોંધપાત્ર વિચલન દર્શાવે છે. કેટલાક એના ઉદાહરણ છે વાસ્તવિક વાયુ કે જે આદર્શ વાયુથી વિચલન દર્શાવે છે. હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે. સૌ પ્રથમ આપણે જે વિચલન જોવા મળે છે એના માટેના હાઇડ્રોજન અને હિલિયમ વાયુ એ બંનેના ગ્રાફ સમજીએ તો આદર્શ વાયુથી ઉપરના ભાગમાં એટલે કે હાઇડ્રોજન અને હિલિયમ માટે દબાણના વધારા સાથે પીવીનું મૂલ્ય એ વધે છે. પરંતુ જે કાર્બન મોનોક્સાઇડ અને મિથેન જેવા વાયુ માટે આ આલેખોમાં પહેલા તેના મૂલ્યો આદર્શ વાયુથી ઋણ વિચલન મળે એટલે કે નીચેની તરફ આવે છે. વિદ્યાર્થી મિત્રો, એ ન્યૂનતમ મૂલ્ય પહોંચે ત્યારબાદ પીવીના મૂલ્ય સાથે વધારા સાથે એ વધે છે એટલે કે ત્યારબાદ એ આઈડિયલ ગેસની લાઇનને ક્રોસ કરી અને સતત ધન વિચલન દર્શાવે છે. આમ વાસ્તવિક વાયુમાં બધી જ પરિસ્થિતિમાં સંપૂર્ણ રીતે આદર્શ વાયુ સમીકરણને અનુસરતા નથી. નીચેનો ભાગ એ ઋણ વિચલન દર્શાવે છે, ઉપરનો ભાગ એ ધન વિચલન દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, જો દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ દોરવામાં આવે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ માટે તો સૌ પ્રથમ ઊંચા દબાણે ઘણા ઊંચા દબાણે એ માપન કરેલા કદ અને આઈડિયલ ગેસ માટેના જે કદ છે એ બંને વચ્ચેનો તફાવત ખૂબ વધારે છે. બંને રેખાઓ એકબીજાથી દૂર છે. પરંતુ નીચા દબાણે તો કે નીચા દબાણે માપેલ કદ અને ગણતરી કરેલ કદ એટલે કે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ માટેનો કદમાં તફાવત ખૂબ ઓછો હોય છે. તો શા માટે આવું થયું? વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુમાં વિચલન જોવા શા માટે મળે છે? એના માટે જોહાનિસ વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે જે કેએમટી એટલે કે વાયુઓનો આણ્વીય ગતિજવાદ જે થિયરી હતી એ થિયરીમાં રહેલી બે અભિધારણાઓ વ્યાજબી ઠરતી નથી. એટ લો ટેમ્પરેચર એન્ડ હાઈ પ્રેશર્સ એટલે કે નીચા તાપમાન અને ઊંચા દબાણે બે અભિધારણાઓ એ સાચી ઠરતી નથી. પહેલી, વાયુઓના અણુ વચ્ચે આકર્ષણ બળ હોતા નથી અને બીજું, વાયુઓ રોકેલા અવકાશની સરખામણીમાં વાયુઓનું કદ એ ન ગણ્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, બંને અભિધારણાઓ એ નીચા તાપમાને અને ઊંચા દબાણે સાચી ઠરતી નથી. સૌ પ્રથમ આપણે જો પ્રથમ અભિધારણા એટલે કે એ અભિધારણા સાચી હોય
તો વાયુનું કદાપી પ્રવાહીકરણ થશે નહીં. પણ આપણે સૌ જાણીએ છીએ કે વાયુને ઠંડા પાડવાથી એટલે કે તાપમાન નીચું લાવવાથી અને દબાણ વધારવાથી વાયુનું પ્રવાહીકરણ શક્ય બને છે, એટલે કે દબાણ વધારવાથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે દબાણ ખૂબ ઊંચું હશે ત્યારે અપાકર્ષણ બળો પૂરતા શક્તિશાળી હોય છે અને અણુઓ નાના કદમાં દબાવવા માટે રોકે છે. જો ઊંચા દબાણે વાયુના અણુઓ એકબીજાની ખૂબ જ નજીક હોય ત્યારે આણ્વીય પારસ્પરિક ક્રિયાની શરૂઆત થાય છે. આમ ઊંચા દબાણે અણુઓની જે પાત્રની દિવાલ હોય છે એની પૂરતી અથડામણ હોતી નથી, કારણ કે અણુઓ એકબીજા ઉપર આણ્વીય આકર્ષણ બળને લીધે પાછા ખેંચાય છે. વિદ્યાર્થી મિત્રો, દિવાલ ઉપર પૂરતું દબાણ લાગુ પડતું નથી. એટલા માટે વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે દબાણમાં સુધારો કર્યો. પી આદર્શ બરાબર પી વાસ્તવિક વાયુનું દબાણ પ્લસ AN²/V², જ્યાં n એ નંબર ઓફ મોલ એટલે કે મોલની સંખ્યા, V એ રોકેલું કદ અને A એ અચળાંક તરીકે છે. વિદ્યાર્થી મિત્રો, આ દબાણમાં આદર્શ વાયુ સમીકરણમાં દબાણમાં સુધારો કર્યો. જો બીજી અભિધારણા સાચી હોય તો પ્રાયોગિક માહિતી અને સૈદ્ધાંતિક રીતે બોયલના નિયમ પરથી ગણેલા કદ એ બંને સમાન થવા જોઈએ. પરંતુ અહીં આ પરિસ્થિતિમાં એટલે કે ઊંચા દબાણે અપાકર્ષણ બળો અણુ વડે અભેદ ગોળા તરીકે વર્તે છે, જેથી કરીને અણુ વડે રોકાયેલું કદ સાર્થક બને છે. એટલે કે જે કદ છે એ કદમાં પણ સુધારો કરવો પડે. તો એકચ્યુઅલ કદ V - B, V એટલે કે આદર્શ વાયુનું કદ અને B એટલે કે વોલ્યુમ ઓક્યુપાઈડ બાય ગેસ મોલિક્યુલ એટલે કે જે અણુએ રોકેલું કદ છે. જો n અણુઓ હોય તો V - NB વડે દર્શાવી શકીએ. આમ કદમાં સુધારો વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે V - NB વડે દર્શાવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ બંને કદમાં જે ફેરફાર થાય છે એના માટે આદર્શ વાયુ સમીકરણમાં જો સુધારો કરવામાં આવે, દબાણ અને કદનો સુધારો આદર્શ વાયુ સમીકરણમાં કરવામાં આવે તો PV = nRT માં P ની જગ્યાએ P + AN²/V², V ની જગ્યાએ V - NB = nRT સમીકરણ લખી શકાય, જેને વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં n એ વાયુના મોલની સંખ્યા દર્શાવે છે. A અને 2 વિદ્યાર્થી વાન ડર વાલ્સ અચળાંકો તરીકે ઓળખવામાં આવે છે, જેના મૂલ્યો વાયુની લાક્ષણિકતા પર આધાર રાખે છે. આ ઉપરાંત એનું મૂલ્ય એ વાયુના આંતરાણ્વીય આકર્ષણ બળની માત્રાનું પણ માપન આપે છે, જે તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, P વિરુદ્ધ Vનો ગ્રાફ આદર્શ અને વાસ્તવિક વાયુ માટે આ પ્રમાણે મળે છે. જો એમાં આપણે સંકોચનીયતા અવયવ Z ને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ તો Z = PV/nRT. સમીકરણ ઉપરથી પણ સ્પષ્ટ છે અને ગ્રાફ ઉપરથી પણ સ્પષ્ટ છે કે જો Z ની કિંમત 1 મૂકવામાં આવે તો એ આદર્શ વાયુ માટેનું સમીકરણ મળે, PV = nRT. એટલે કે આદર્શ વાયુ માટે બધા જ તાપમાન અને દબાણે Z ની કિંમત 1 હોય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વાયુ વાસ્તવિક વાયુમાં એમાં વિચલન જોવા મળે છે, પરંતુ એટ લો પ્રેશર એટલે કે ખૂબ જ નીચા દબાણે બધા જ વાયુની ઝેડની કિંમત 1ની નજીક હોય છે. એટલે કે બધા જ વાયુ નીચા દબાણે આદર્શ વાયુ તરીકે વર્તે છે. એટ હાઈ પ્રેશર એટલે કે ઊંચા દબાણે ઝેડની કિંમત 1 કરતાં વધારે હોય તો આવા વાયુને સંકોચવા ખૂબ જ મુશ્કેલ હોય છે. જ્યારે મધ્યવર્તી દબાણે ઝેડની કિંમત 1 કરતાં ઓછી હોય છે તો આવા વાયુને દબાવી શકાય છે. આમ વાયુઓ આદર્શ વર્તણૂક દર્શાવે છે જ્યારે ધારણ કરેલું કદ એટલું વધારે હોય કે જેની સરખામણીમાં અણુઓનું કદ લગભગ અવગણી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો
દબાણ ઘણા નીચા હોય ત્યારે વાયુઓની વર્તણૂક વધારે ને વધારે આદર્શ બનતી જાય. એટલે દબાણનો ઘટાડો કરવામાં ગ્રાફમાં પણ એ સમજી શકાય કે દબાણ ઘટે તો ખૂબ જ નીચા દબાણે એ આદર્શ વાયુ વર્તણૂક તરીકે બધા જ વાયુ દર્શાવે છે. આમ આ વાયુનો આદર્શ વાયુનો સ્વભાવ એ વાયુના સ્વભાવ અને તાપમાન ઉપર આધારિત છે. જે તાપમાને વાસ્તવિક દબાણના ગણતરીપાત્ર ગાળામાં આદર્શ વાયુના નિયમોને પાળે છે, એટલે કે જે તાપમાને આદર્શ વાયુનું પાલન થતું હોય તે તાપમાનને બોઇલ તાપમાન તરીકે અથવા બોઇલ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, જો નાઇટ્રોજનની વાત કરતા હોય તો નાઇટ્રોજન વાયુ માટે એ બોઇલ ટેમ્પરેચર જે છે નાઇટ્રોજન વાયુ માટેનું એ છે 59 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 332 કેલ્વિન તાપમાન. વિદ્યાર્થી મિત્રો, બોઇલ તાપમાનથી ઊંચા તાપમાને વાયુને દબાવી શકાતા નથી. એથી નીચા તાપમાને એ વાયુનું સરળતાથી પ્રવાહીકરણ શક્ય બને છે. આમ વિદ્યાર્થી મિત્રો, એ નીચા તાપમાને જ એનું પ્રવાહીકરણ એટલે કે વાયુને દબાવી શકાય છે. એટ લો પ્રેશર એન્ડ હાઈ ટેમ્પરેચર ગેસ શો આઈડિયલ બિહેવિયર. હવે સમીકરણ આપણે ઝેડ બરાબર સૌ જાણીએ છીએ કે પી વી વાસ્તવિક વાયુ માટેનું કદ એટલે કે પીવી રિયલ ગેસ અપોન એનઆરટી. આ ઉપરાંત આદર્શ વાયુ માટેનું સમીકરણ પણ આપણે જાણીએ છીએ. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીમાં વી આઈડિયલને સૂત્રનું કરતા બનાવીએ તો એનઆરટી અપોન પી થાય. ઉપરના સમીકરણમાં જો એનઆરટી અપોન પીની કિંમત મૂકીએ તો આપને ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી વાસ્તવિક વાયુ એના છેદમાં વી આદર્શ વાયુ સમીકરણ મળે છે. મિત્રો, ત્યારબાદ વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વાયુની વર્તણૂકમાં જોવા મળતું વિચલન વિડીયો ક્લિપ દ્વારા આપણે સરળતાથી સમજીએ. હવે એના માટેના કેટલાક મુદ્દાઓની નોંધ અહીં કરી છે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આદર્શ વાયુ માટે આપણે સૌ જાણીએ એ પ્રમાણે કે PV = NRT સમીકરણનું પાલન કરે તો એને આદર્શ વાયુ કહેવાય. વાસ્તવિક વાયુ છે આદર્શ વાયુ જેવા હોતા નથી. તો એને સમજવા માટે PV વિરુદ્ધ P નો ગ્રાફ જો દોરવામાં આવે, જે બોયલના નિયમનું પાલન કરતા હશે એટલે કે આદર્શ વાયુ તરીકે વર્તા હશે, PV વિરુદ્ધ P ના ગ્રાફની અંદર એ x અક્ષને સમાંતર ગ્રાફ મળશે. PV વિરુદ્ધ P નો ગ્રાફ x અક્ષને સમાંતર મળે. કોના માટે? તો કે આદર્શ વાયુ. વિદ્યાર્થી મિત્રો, અચળ તાપમાને જો વાસ્તવિક વાયુનો PV વિરુદ્ધ P નો ગ્રાફ દોરવામાં આવે, આ જે છે એ આદર્શ વાયુનો ગ્રાફ છે. પણ વાસ્તવિક વાયુ આવા પ્રકારનો ગ્રાફ દર્શાવતા નથી. આના કરતા કંઈક વિચલન હશે. અલગ અલગ પ્રકારના ગ્રાફ જોવા મળે છે, જેમ કે હાઇડ્રોજન વાયુ છે, મિથેન વાયુ છે, કાર્બન મોનોક્સાઇડ વાયુ છે, હિલિયમ વાયુ છે, નાઇટ્રોજન વાયુ છે વગેરેના ગ્રાફ આમાં કંઈક અલગ જોવા મળશે. એટલે અચળ તાપમાને વાસ્તવિક વાયુ માટે PV વિરુદ્ધ P નો ગ્રાફ સીધી રેખામાં મળતો નથી, એટલે આડી રેખા મળતી નથી x અક્ષને સમાંતર. તેમાં વિચલન જોવા મળે છે જે બે પ્રકારના હોય છે. ઉપરના ભાગે જોવા મળતું હોય એટલે કે આ ગ્રાફની ઉપરના ભાગમાં મળતું હોય તો એવા વિચલન આપણે લાસ્ટમાં કીધેલું છે કે ધન વિચલન અને ઋણ વિચલન, એ બે પ્રકારના વિચલન જોવા મળે છે. જેમ કે સૌપ્રથમ વાત કરીએ હિલિયમ અને હાઇડ્રોજન વાયુ. વિદ્યાર્થી મિત્રો, હિલિયમ અને હાઇડ્રોજન વાયુ માટે PV વિરુદ્ધ P નો ગ્રાફ દોરવામાં આવે તો PV વિરુદ્ધ P નો ગ્રાફ આ પ્રકારે હાઇડ્રોજન વાયુ અને હિલિયમ વાયુ માટે જોવા મળે છે. દબાણના વધારા સાથે દબાણનું જેમ જેમ મૂલ્ય વધે દબાણના વધારા સાથે PV નું મૂલ્ય વધતું જાય છે, એટલે PV પણ વધે છે. જ્યારે કાર્બન મોનોક્સાઇડ અને મિથેન જેવા વાસ્તવિક વાયુ માટે આ પ્રકારે ગ્રાફ જોવા મળે છે. પેલા ઘટે, દબાણના વધારા સાથેનું મૂલ્ય ઘટે અને એક ન્યૂનતમ મૂલ્યએ પહોંચ્યા બાદ દબાણના વધારા સાથેનું મૂલ્યમાં વધારો જોવા મળે છે. સેમ એ જ રીતે દબાણના વધારા સાથે વધારો જોવા મળે છે. આ બંને જે ગ્રાફ છે એ CO અને CH એટલે કે કાર્બન મોનોક્સાઇડ અને મિથેન જેવા વાયુ માટે દબાણના વધારા સાથે PV શરૂઆતમાં ઘટે છે. એક
ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત કર્યા બાદ દબાણના વધારા સાથે આ જે આદર્શ વાયુની લાઈન છે એને ક્રોસ કરે અને ત્યારબાદ એ છેદી અને દબાણના વધારા સાથે વધે છે. આમ આદર્શ વાયુ રેખાના ઉપરના ભાગમાં એટલે કે આ ઉપરનો ભાગ જે દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો આ રેખા એમાં જે વિચલન જોવા મળે છે એ ધન વિચલન અને જે નીચેનો ભાગ દર્શાવે છે આ જે ભાગ છે એ વિદ્યાર્થી મિત્રો એ ઋણ વિચલન દર્શાવે છે. ધન વિચલન અને ઋણ વિચલનને વ્યાખ્યાયિત કરેલું છે. જો P વિરુદ્ધ V નો ગ્રાફ દોરવામાં આવે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ માટેના તો બંનેના ગ્રાફમાં આ પ્રકારે જોવા મળે છે. તમે જોઈ શકો કે દબાણના ઊંચા મૂલ્ય માટે વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ દબાણના ઊંચા મૂલ્ય માટે એ બંને વચ્ચેનો તફાવત એટલે કદમાં જે તફાવત મળે છે દાખલા તરીકે આ દબાણની વાત કરતા હોય દબાણનું આ મૂલ્ય માટે બંને વચ્ચે જે કદનો તફાવત હોય છે ડેલ્ટા V એ ખૂબ જ વધારે હોય છે. એટલે પહેલો પોઈન્ટ ઊંચા દબાણે P વિરુદ્ધ V ના ગ્રાફમાં આદર્શ વાયુનું કદ અને વાસ્તવિક વાયુના કદમાં તફાવત ખૂબ વધારે જોવા મળે છે જ્યારે નીચા દબાણે તમે જોઈ શકો કે નીચા દબાણે બંને વચ્ચેના કદમાં વેરીએશન ખૂબ જ નહિવત એટલે ખૂબ જ અલ્પ પ્રમાણમાં. આનો મતલબ એમ કહી શકીએ અહીં અને અહીં આ બંને ગ્રાફ ઉપરથી સ્પષ્ટ છે કે નીચા દબાણે એટલે કે નીચા દબાણે એટલે કે નીચા દબાણે વાસ્તવિક વાયુ હોય છે એ આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે દબાણ વધારો કરવામાં આવે છે ત્યારે આ વાસ્તવિક વાયુ છે એની વર્તણૂકમાં આદર્શ વાયુથી વિચલન જોવા મળે છે. તો એના માટેના કારણો કયા હોઈ શકે? તો એના માટે વાંડવાસ નામના વૈજ્ઞાનિકે જે મહત્વનું કાર્ય કર્યું એને આપણે સમજીએ તો આમ વાંડવાસ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વાસ્તવિક વાયુ છે શા માટે આદર્શ વાયુથી વર્તણૂક દર્શાવે. તો એના માટે જે ગતિજ આણ્વીયવાદ KMT ઓફ ગેસીસ થિયરી હતી એની બે અભિધારણાઓ વ્યાજબી ઠરતી નથી. એમાંની પહેલી અભિધારણા જે દર્શાવે છે કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. વિદ્યાર્થી મિત્રો આ અભિધારણા એ વ્યાજબી નથી. શા માટે? તો કે જો આ અભિધારણા સાચી હોય એટલે કે વાયુના અણુઓ વચ્ચે જો આકર્ષણ બળ હોય નહીં એટલે આકર્ષણ બળ ન હોય તો ક્યારે એકબીજાની નજીક લાવી જ ન શકાય. એનો મતલબ કે વાયુનું પ્રવાહીકરણ શક્ય જ ન હોય. એટલે આ અભિધારણા સાચી હોય તો વાયુનું પ્રવાહીકરણ કદાપી થશે નહીં. પરંતુ આપણે જાણીએ છીએ કે તાપમાન ઘટાડીને દબાણ વધારીને વાયુનું પ્રવાહીકરણ શક્ય બને છે. ઠંડા પાડી અને દબાણ વધારીને CNG કોમ્પ્રેસ નેચરલ ગેસ, LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, આ બધું શું છે તો કે આ બધાને ઠંડુ પાડીને દબાણ વધારીને વાયુનું પ્રવાહીકરણ કરી શકાય છે. આનો મતલબ એમ કહી શકાય કે આ અભિધારણા વ્યાજબી નથી. એટલે કે પ્રવાહીકરણ કરી શકાય છે અને એ પ્રવાહીકરણ દરમિયાન વાયુના અણુઓ વચ્ચેનું અપાકર્ષણ હશે. એટલે લીધું કે બનેલા વાયુને દબાવી શકાતા બનેલા પ્રવાહીને એટલે કે જે વાયુમાંથી પ્રવાહી બન્યા હવે એને નહીં દબાવી શકાય કારણ કે એમાં પૂરતા પ્રમાણમાં અપાકર્ષણ બળો અસ્તિત્વ ધરાવે છે જે દબાણનો વિરોધ કરે છે. એટલે પ્રવાહીને ન દબાવી શકાય પરંતુ વાયુને દબાવી શકાય છે. આમ ઊંચા દબાણે વાયુ એકબીજાની નજીક હોય છે. એટલે દબાણ વધારવામાં આવે એટલે અણુ એકબીજાની નજીક આવે છે અને જ્યારે એકબીજાની નજીક હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યારે એ પાત્રની દિવાલ સાથે પૂરતું અથડામણ અનુભવતા નથી. એટલે જેથી પાત્રની દિવાલ સાથે પૂરતા પ્રમાણમાં અથડામણથી અથડાતા નથી. એની અથડામણ ઘટે. વિદ્યાર્થી મિત્રો અથડામણ ઘટે છે એટલા જ માટે એ દિવાલ ઉપર ક્રિયાશીલ થતું દબાણ ઘટે છે. વાંડવાસ નામના વૈજ્ઞાનિકે આ દબાણમાં ઘટાડો હતો. જે વાસ્તવિક વાયુ દ્વારા જે દબાણ મળે છે ને એ આદર્શ વાયુ જેટલું પૂરતા પ્રમાણમાં નથી મળતું પણ એના કરતાં ઓછું મળે અને એટલા માટે વાંડવાસ નામના વૈજ્ઞાનિકે
એની અંદર એક સુધારેલું પદ એડ કર્યું એટલે વાંડવાસ નામના વૈજ્ઞાનિકે દબાણમાં સુધારો કર્યો કે P આદર્શ બરાબર એના જેટલું કરવું હોય તો વાસ્તવિક વાયુનું દબાણ પ્લસ n²/v² જેટલો સુધારો દાખલ કર્યો, જ્યાં n એ વાયુના મોલની સંખ્યા છે, v એ પાત્રમાં રોકાયેલા વાયુનું કદ, પાત્રનું કદ નહીં પણ પાત્રમાં રોકાયેલા વાયુનું કદ, અને a એ અચળાંક દર્શાવે છે. બીજી અભિધારણાની વાત કરીએ તો વાયુઓએ રોકેલા અવકાશની સરખામણીમાં વાયુનું કદ ન ગણી ન શકાય. જો વિદ્યાર્થી મિત્રો આ અભિધારણા સાચી હોય એટલે કે વાયુનું કદ ન ગણીય જ હોય તો વાસ્તવિક વાયુનું કદ અને આદર્શ વાયુનું કદ સમાન મળવા, પરંતુ P વિરુદ્ધ v નો ગ્રાફ થોડી વાર પહેલા જ આપણે જે P વિરુદ્ધ v નો ગ્રાફ જોયો એમાં ઊંચા દબાણે તમે જોઈ શકો કે વાસ્તવિક વાયુનો આદર્શ વાયુ ઊંચા દબાણે આ પ્રકારનો ગ્રાફ છે, નીચે આવે છે ત્યારે બંને ભેગા, એનો મતલબ કે ઊંચા દબાણે બંનેના કદમાં તફાવત છે. પરંતુ ઊંચા દબાણે વાસ્તવિક વાયુનું કદ એ આદર્શ વાયુના કદ કરતાં વધારે જોવા મળે છે, એટલે આપણે યાદ રાખવા માટે v આદર્શ લેસ ધેન v વાસ્તવિક વાયુનું કદ વધારે હોય. શા માટે? તો કારણ કે અણુ વડે રોકાયેલું કદ એ સાર્થક બને છે, ન ગણ્ય નથી પણ સાર્થક બને છે. અણુઓના કદને તમે નકારી શકો નહીં. આમ વાંડવાસ નામના વૈજ્ઞાનિકે કદમાં પણ સુધારો કર્યો. એ કદ માટે v આદર્શ v વાસ્તવિક nb, જ્યાં n એ વાયુના મોલની સંખ્યા અને b એ અચળાંક દર્શાવે છે. આમ v આદર્શ વાયુના સમીકરણમાં અને p એ પણ આદર્શ વાયુના સમીકરણમાં જો સુધારો કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો વાંડવાસ સમીકરણ જે આદર્શ વાયુનું સમીકરણ છે PV nRT, એમ વાંડવાસ નામના વૈજ્ઞાનિકે વાસ્તવિક વાયુ માટે આ સમીકરણ રજૂ કર્યું, જેને વાંડવાસ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે P + n²/v². P ની જગ્યા ઉપર સુધારેલું પદ હતું, v ની જગ્યાએ v - nb nRT, જ્યાં n બરાબર વાયુના મોલની સંખ્યા દર્શાવે છે, a અને b એ વિદ્યાર્થી મિત્રો અચળાંકો છે. વાંડવાસ નામના વૈજ્ઞાનિકના સમીકરણમાં અચળાંકો છે, એટલા માટે એને વાંડવાસ અચળાંકો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ સમીકરણને વાંડવાસ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સંકોચનીયતા અવયવ z PV/nRT. જો z વિરુદ્ધ p નો ગ્રાફ દોરવામાં આવે તો આપણે ખ્યાલ છે કે કિંમત 1 મૂકે એટલે PV = nRT એટલે આદર્શ. એનો મતલબ કે z ની કિંમત 1 હોય એ આદર્શ વાયુ તરીકે વર્તે છે. ગ્રાફની અંદર z = 1 એટલે આ સમીકરણનું પાલન એટલે આદર્શ. પણ વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક વાયુ હોય છે એના માટે z ની કિંમત = 1. તો એના માટે નહીં, તો એના માટેની બે પોસિબિલિટી હોય છે. કાં તો z ની કિંમત 1 કરતાં વધારે હોય, જેમ કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ માટે, અને કાં z ની કિંમત 1 કરતાં ઓછી, જેમ કે ઓક્સિજન, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આનો મતલબ એમ કહી શકાય કે જેની z ની કિંમત 1 કરતાં વધારે હોય એટલે કે ધન વિચલન ઉપર આવે તો એવા વાયુ નું દબાણ તમે જોઈ શકો ઊંચા દબાણે જોવા મળે. બધા જ વાયુ એ ઊંચા દબાણના ઊંચા ભાગની અંદર z ની કિંમત 1 કરતાં વધારે છે. z ની 1 કરતાં કિંમત ઓછી ક્યારે હશે? તો કે એમાં તો ઋણ વિચલન એટલે ગ્રાફના નીચેના ભાગમાં. અને એવું ક્યારે પોસિબલ બને કે જ્યારે દબાણનો ગાળો નીચો હોય ત્યારે મધ્યમ દબાણે આ z ની કિંમત પેલાની એક ચર્ચા કરીએ કે z ની કિંમત એટલે ઉપરના વાયુ, ધન વિચલન, ઊંચા દબાણે વાયુને સંકોચવા મુશ્કેલ હોય છે. પણ જ્યારે z ની કિંમત 1 કરતાં ઓછી ત્યારે ઋણ વિચલન, મધ્યમ દબાણે વાયુને સંકોચી શકાય છે. પણ z ની કિંમત લગભગ 1 ની નજીક હોય, એટલે z ની કિંમત આ 1 ની નજીક હોય એટલે કે આ ભાગમાં ખૂબ જ નીચા દબાણના ખૂબ નીચા ગાળાની અંદર બધા જ વાયુની કિંમત z ની કિંમત 1 ની નજીક હોય છે, ત્યારે એ આદર્શ વાયુ તરીકે વર્તે છે. તો ત્યારે આદર્શ વાયુ તરીકે વર્તે તો કે ધારણ કરેલું કદ એટલું વધારે હોય, એટલે કુલ પાત્રનું કદ ખૂબ વધારે હોય, એટલે દબાણ જ્યારે ખૂબ ઓછું હશે, ધારણ કરેલું કદ એટલું વધારે હોય કે જેની સરખામણીમાં અણુઓનું કદ એટલું સૂક્ષ્મ હોય એટલે કે અવગણી શકાય એટલું હોય, તો ત્યારે એવા વાયુ આદર્શ વાયુ તરીકે એટલે કે નીચા દબાણે આદર્શ વાયુ તરીકે વર્તે છે. જે તાપમાને બોઇલ
તાપમાન અથવા બોઇલ બિંદુની વ્યાખ્યા આપીએ તો જે તાપમાને વાસ્તવિક વાયુના દબાણના ગાળામાં આદર્શ વાયુના નિયમોનું પાલન કરે એને આપણે બોઇલ તાપમાન તરીકે ઓળખી શકાય. જેમ કે હાઇડ્રોજન વાયુ માટે જો બોઇલ તાપમાનની કિંમત લખવી હોય તો 332 કેલ્વિન, અને હાઇડ્રોજન વાયુ માટે બોઇલ ટેમ્પરેચર છે. નોંધી લઈએ. Z માટે પદ આધારિત સમીકરણ તારવીએ તો વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક વાયુ માટે સમીકરણ તો વાસ્તવિક વાયુ માટે સમીકરણ આ પ્રમાણે લખી શકાય. Z PV અને V નું કદ વાસ્તવિક વાયુનું કદ એના છેદમાં એનાથી. આદર્શ વાયુ માટે તો આદર્શ વાયુ માટે આવું લખી શકીએ PV આદર્શ NRT. V ને સૂત્રનો કરતા બનાવીએ તો V આદર્શ NRT upon P. સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 નું સમીકરણ 1 ને આ પ્રમાણે પણ લખી શકીએ અને આ પ્રમાણે પણ લખી શકીએ. Z V વાસ્તવિક એના છેદમાં P ને છેદમાં એટલે છેદના પણ છેદમાં જશે એટલે NRT upon P. સમીકરણ 2 ની મદદથી કિંમત મૂકીએ તો સમીકરણ 2 પરથી લખી શકાય કે Z V વાસ્તવિક એના છેદમાં NRT ની જગ્યાએ કિંમત શું મૂકી શકીએ તો V આદર્શ. આની પરથી સ્પષ્ટ છે કે સંકોચનીયતા અવયવ એ વાસ્તવિક એટલે કે વાસ્તવિક વાયુનું મોલર કદ અને આપેલ તાપમાને અને દબાણે આદર્શ વાયુના મોલર કદનો ગુણોત્તર દર્શાવે છે. આ રીતે આપણે Z નું બીજું સમીકરણ પણ ઉપજાવી શકીએ. લખી લઈએ.